તો બીજી તરફ સુરત જિલ્લાના માંગરોળમાં આવેલા નવાપરા જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રિ દરમિયાન ભીષણ આગનો બનાવ સામે આવ્યો। બિસ્કિટ અને વેફર્સના પેકિંગ મટીરીયલ્સ બનાવતી સિસ્કો નામની કંપનીમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। નાસભાગ મચી ગઈ હતી। આગે જોતાની સાથે જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીમાં રહેલ કેમિકલ ભરેલા ડ્રમોમાં પણ બ્લાસ્ટ થતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી। આગની જાણ થતાની સાથે જ સુમિલોન, કામરેજ, માંડવી, બારડોલી અને સાથે સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા, પરંતુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લગભગ 4 થી 5 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા રહ્યા। નવાપુરા જીઆઈડીસી પર આગ લાગેલી છે। હાલ અમારી 5 થી 6 ગાડી ઘટનાસ્થળ પર હાજર। કંપનીમાં જે બિસ્કિટ આવે એની અંદર જે કવર આવે છે, કવર બનાવવાની કારખાનું છે કંપની। 5 થી 6 ગાડી ઘટનાસ્થળ પર હાજર છે અને ફાયર ફાઇટિંગ ચાલે છે। આ ડ્રમના બ્લાસ્ટના અવાજ તો આવ્યા છે, એ કઈ ઇંકના ડ્રમ ભરેલ છે એનો અવાજ આવતો। નવાપુરા જીઆઈડીસી પર આગ લાગેલી છે। હાલ અમારી 5 થી 6 ગાડી ઘટનાસ્થળ